गुजरात के वडोदरा में आम आदमी पार्टी ने बोटाद में किसानों पर हुए अत्याचार मामले विरोध जताया। वडोदरा में आम आदमी पार्टी ने बोटाद में किसानों पर हुए अत्याचार को लेकर काला दिवस मनाया। पार्टी कार्यकर्ताओं ने काली पट्टी पहनकर भारतीय जनता पार्टी के खिलाफ विरोध प्रदर्शन किया। दरअसल बोटाद में किसानों की एपीएमसी के विरोध में महापंचायत का आयोजन किया गया था। इसे रोकने के लिए भाजपा की कथित आदेशानुसार पुलिस ने किसानों पर लाठियां चलाई और आंसू गैस छोड़े। गई काले जे बोटादना हड़दल गामમાં જે કિસાનો પર અત્યાચાર થયા છે, ઘર ઘરમાંથી લોકોને બાળકો નાના મોટા દરેકને દરવાજા તોડી કાઢી અને પોલીસે લાઠીચાર્જ અને અશ્રુવાયુઓ છોડ્યા છે। તેને લઈ આજે હળદર ગામના 250 લોકોને પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે। ત્યાંના પીએસઆઈ કે પીઆઈ મિસ્ટર ખરાડી સાહેબ જેમણે 250 લોકોને કાલથી અત્યાર સુધી પાણી પણ પીવા માટેની છુટ્ટી આપી નથી, તે લોકોને પાણી પણ નથી મળતું। અત્યારે આમ આદમી પાર્ટીના એડવોકેટો ત્યાં જઈ અને એમને પાણી પીવા માટેની રજા અપાવે તેવી માંગ સાથે વકીલો ત્યાં અત્યારે હાજર થયા છે। આના અનુસંધાને 31 ઓક્ટોબરના રોજ આખા ગુજરાતની અંદર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે અરવિંદ કેજરીવાલજી પોતે દિલ્હીથી 31 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે અને ગુજરાતના તમામ નગરપાલિકાઓ, ગામડે, મહાનગરપાલિકાઓ, મોટા મોટા શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। कल लड़े थे गोरों से, आज लड़ेंगे चोरों से। कल लड़े थे गोरों से, आज लड़ेंगे चोरों से। તમે જુઓ કે ગુજરાતના ઇતિહાસની અંદર પહેલીવાર એવું થયું છે કે ગુજરાતના ખેડૂતો પોતાના ન્યાય માટે, પોતાના હક માટે લડી રહ્યા હોય અને જે રીતે બોટાદની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર કરદો પ્રથા ચાલતી હતી, હજારોની સંખ્યાની અંદર ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહી અને પોતાની માંગણી માટે, પોતાના હક માટે લડી રહ્યા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ખેડૂતોને એનો અવાજ દબાવી દેવાનો અને વેપારીઓને ફાયદો કરાવવાનો જે કારસો રચ્યો હતો, એની અંદર ગઈકાલે 12મી તારીખે એપીએમસી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ તમે જુઓ કે પોલીસ છાવણીની અંદર આખું માર્કેટિંગ યાર્ડ, બોટાદ માર્કેટિંગ યાર્ડને પોલીસ છાવણીની અંદર લગાવી દેવામાં આવ્યું અને જે રીતે માર્કેટિંગ યાર્ડની અંદર ચારે બાજુ પોલીસ, કોઈ પણ ખેડૂત ત્યાં ન જઈ શકે, ચારે બાજુ કિલ્લેબંધી કરી દેવામાં આવી, ત્યારે એની બિલકુલ બાજુમાં ગામના ખેડૂતો ભેગા થઈ, હળદર ગામના ખેડૂતો અને ત્યાંના આજુબાજુના તમામ ખેડૂતો ગામે ભેગા થઈ અને એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કિસાનોની પોતાની માંગણીઓ હતી અને બહુ સ્પષ્ટ માંગણી હતી, એમની બે જ માંગણી હતી, જે માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈતી હતી। આ લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાનો અવાજ ઉઠાવી શકે, ખેડૂત જગતનો તાજ છે। આજે તમે જુઓ, વધારે વરસાદ પડી જાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ખેડૂતોને કોઈ પણ પ્રકારનું પાક વીમો ના મળે, જો પાણી હોય પાણી મળે તો બિયારણ ના મળે, બિયારણ મળે તો ખાતર ના મળે। એટલે જગતનો તાત ક્યાંક ને ક્યાંક દુઃખી છે, પોતાનો અવાજ ઉઠાવવાનો એક પ્રયત્ન કર્યો હતો। પરંતુ હળવદ ગામની અંદર જ્યારે ખેડૂતો પોતાની વાત શાંતિપૂર્ણ રીતે સભા કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીને કણાની માફક ખૂચ્યું છે અને એમને જે રીતે પોતાના જ 5, 10, 15 માણસોને બોલાવી, બુટલેગરોને બોલાવી અને આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કર્યો। આજે તમે જુઓ કે હળવદ ગામના કેટલાય નિર્દોષ લોકોને ઘરની અંદર, ડેલાની અંદર દરવાજા તોડી અને જાણે કે આતંકવાદી હોય એ રીતના કૃત્ય કરીને ખેડૂતોને જે રીતે હેરાન પરેશાન કરીને મારવામાં આવ્યા છે, એમની પર અટકાયત કરવામાં આવ્યા છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ યોદ્ધાઓ એ ખેડૂતોની સાથે છે। બોટાદના, ગુજરાતના અને હળવદના તમામ ખેડૂતો સાથે રહી
અને આજે અમે એમને સાથ અને સહકાર આપવાના છે, ત્યારે ગુજરાતની અંદર આજનો આ દિવસ એક કાળો દિવસ કહેવામાં આવે છે. માટે તમામ યોદ્ધાઓ કાળી પટ્ટી બાંધી આજે અમે વિરોધ કરવાના છે.